હાલો મિત્રો, તો નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જુઓ, અમે આજે આવી ગયા છીએ લીંબુની વાડીએ શૂટિંગ ઉતારવાને 2-3 બ્લોક આપણે બનાવી પણ નાખ્યા છે, બરાબર. તો એ તો તમે જ્યારે બ્લોક અમે અમારી ચેનલમાં ચડાવી ત્યારે તમે જોઈ લેજો કે કેવા બ્લોક બનાવ્યા છે. જો તમને ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. તો જો આપણે આવ્યા છીએ લીંબુની વાડીએ, તો જોઈ શકો છો તમે. જો આ લીંબુ છે, આ લીંબુડા બધા વાડીએ છે. અને આમ જો નંદની આમ વીણે છે. નંદની વિડીયો ચાલુ છે આપણો. બોલો ને. જો આ લીંબુ વીણો મિત્રો, લીંબુની વાડી આવ્યા, લીંબુ વીણી છે. હા, અને જો આ લીંબુ બધા જોવો તમે કેવા છે બધા લીંબુ આમ. અને આને તો કોઈ લીંબુની વાડી જ નથી જોઈ છે લગીનમાં. જોઈતી વાડી? લીંબુની વાડી જોઈતી પણ જો આ રિયલ વાડી હો. આ ભાઈ આપણા સંબંધીની વાડી છે. તો લીંબુની વાડી આવ્યા છીએ. અને આને તો બધું આમ આજ બધું નવીન જ લાગે છે, કારણ કે આ વાડી તો જો, કેમ કે એના ખરેખર સિટીમાં રહે છે, બરાબર. નાનપણથી સિટીમાં રહેલી છે. અને આપણે તો ગામડામાં જો આપણે લીંબુ વીણતા આવડે, લીંબુના ટેકા ચડાવતા આવડે, પછી ગોળતા આવડે. આપણને એવું કાંઈ નથી આવડતું. અને આપણને બધું કામ આવડે. જો આ લીંબુ જો અહીંયા કેવા છે એમ. જો આ લીંબુ કેવા છે, લઈ લે. જો ક્યાં છે દુરિયા, જો કેમ પણ કેટલા લીંબુ છે આમ. જોવો તો ખરા. જો કાંટા નો વાગે, ધ્યાન રાખજે. જો લો એ લીંબુ તોડે છે. જો આમ ભાળ આમ છોડવામાં પડી ગઈ, વાગશે, ધ્યાન રાખજે, પડીશ તો. ચલો આવી ગયો. જો લ્યો આ બધાને છે ને આમ ગણો ને તમે, આમ ગામડા વાળાને આવું બધું કાંઈ આમ નવીન ન લાગે. અને સિટી વાળા હોય ને બધાને આવું નવીન જ લાગે. આમ ગમે એ આમ તમે આમ જોતા હોય ને તો એમ લાગે કે આ તો એમ આમ હરખાઈ જાય એમ. આમ ફાર્મ હાઉસ, આને આમ આપણે કહીએ તો આમ ફાર્મ હાઉસ કહેવાય. આમ અંગ્રેજીમાં ફાર્મ હાઉસ કહેતા હશે લગભગ તો, બરાબર. અને આમ જો આ પાંદડું ઊંઘતા આમ જો લીંબુનું આ પાંદડું તોડીને ઊંઘતા આમ સુગંધ કેવી ઊંઘતો પાંદડું તોડતો એ લો કાંટો વાગી ગયો. શું જોવો, કાંટો વાગી ગયો છે, કાંટો વાગી ગયો. જો લ્યો પગમાં વાગ શિકા કરી ગયું, તને કેમ સમજાવું રે. આમ પાંદડું રહ્યું પણ જોઈજો ને તું. જો આ રહ્યું પાંદડું આમ ઊંઘતા આમ સુગંધ કેવી આવે. એમને આમ સોય આમ પેલા આમ સોય જો મિત્ર, કેમ તમારે પણ એક લીંબુ વાડી હોય ને તો જોજો આમ પાંદડાની સુગંધ કેટલી આમ સ્ટાન્ડર્ડ આવે. કેમ કે જો આપણે પહેલાના અમારા દાદાની બધા હતા ને, તો આપણે કાળી ચા કરીને પીતા, ખબર. તો કાળી ચામાં તમને ખબર હોય તો આપણે આ લીંબુના પાન નાખીને તમે ચા કરીને પીવો ને એટલે 1 નંબર ચા બને એમ. 1 નંબર. તમારે ટ્રાય મારવી ઘરે ખાલી, એટલે તમને ખબર પડશે કે જો આ લીંબુનું પાન આ પાક્કું. આ લીંબુનું પાન છે કે નહીં, અને એ 2, 3, 4, 5 આમ તોડીને આમ સોળી નાખવાના. સોળીને પછી ચામાં નાખી દેવાના. જો આમ જો લ્યો આ લીંબુ જવા લઈને 4-5 લીંબુ તોડી લીધા છે. હા એમ. કેમ છો. અને એમ તમને ખબર છે, તમે કોમેડી વિડીયો બનાવતા હશે, તમે ઝઘડામાં બાંધતા થશું, પણ અમે આમ રિયલમાં અમારે લગભગ લગ્નના 15 વર્ષ થયા છે. 15 વર્ષ થયા છે, પણ અમે હજી કોઈ દી અમે બાંધ્યા નથી. આને પૂછી જુઓ તમે. ના, કોઈ દે નહીં. તું એક દી રીહામણે ગઈ? ના, કોઈ દી નહીં. એટલે કોઈ દી નહીં. ઘણા એમ કહેતા હશે કે તમારે ભળતું જ નથી આમ કરીને, પણ બસ એ તો અમે અમારી પાત્ર અને અમારી ભૂમિકા અમે ભજવીએ છીએ. બાકી અમારો કોઈ દિવસ એટલે કોઈ દિવસ બાંધવાનું આવતું જ નથી, કોઈ દિવસ નહીં એમ. કેમ કે જો ઓલાની જેમ પત્ની થોડીક ઝઘડી ગઈ હોય તો પતિને થોડુંક નીચું મૂકી દેવાનું, ને આમ પતિ થોડાક આમ ક્રોધમાં આવ્યો હોય તો પત્નીને થોડુંક નીચું મૂકી દેવાનું. એટલે આ બાંધવાનું તો કોઈ દિવસ થાય જ નહીં એમ. તો જો આજે આપણે એ બધી વિડીયોની આપણે જાવ છે વિડીયો વાડીની વાત કરો, બરાબર. પછી એક વખતે આપણે બ્લોગ બનાવશું, બરાબર. જો આજે આ લીંબુ રહ્યા ને, જો આને ટેકા ચડાવવાના બધાનો આમાં વાડીમાં આવ્યો ને. જો આ ઝીંઝા બધા હેઠા પડી ગયા, બરાબર. આને જે ટેકા ચડાવીને ઊંચા કરી લેવાના. પછી હા આપ્યો ને તે તો, પણ હવે હું મારે કેવું તને, હવે તે લીંબુમાં કાંટા તો હોય, કાંટા બહુ છે પણ કાંટા નહીં વગાડતી, નકર પછી કહીશ કા એ અત્યારે કેવા હોય તો એમ. જો આ વાડી કેમ છે પણ જો આ કાશી કાઢેલી કહેવાય. જો અહીંયા તને બતાવું આમ. જો રે આ કાશી. જો એ આમાં હુક્કળ ઝાડો હોય ને, ઝાડ આ બધા એ કાઢી લેવાના. જો આ કાશી, જો આ કાશી કહેવાય. આ દર વર્ષે સાડવા લીંબુમાંથી આવા કાઢવા પડે. જો હા, જો આ ગળિયા હોય કે નહીં,
હા પછી આને આમ ક્યાંક આમ શેઢો હોય ને હા ને અહીં નાખી દે આમ નામ છે એવી રીતનું હોય. તો જો મિત્રો આ મેં તમને કીધું ને આ કાંસી કહેવાય બરાબર. તો આ કાંસી પછી જો આ કાંસી કાઢવાના એના જો સામાન પીડ્યા જો આ આકડ છે હણેથો છે પછી અમુક ધાર્યું હોય તેને કાપી લે એવી રીતનું છે. તો મિત્રો જો આ અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.